કેમ છે બધાને? હવે જુઓ, આપણે આજે ચેપ્ટર 17 છે 10મા ધોરણની અંદર સંસ્કૃતમાં સ્વાભાવિકમ સાદૃશ્યમ એ શરૂ કર્યું છે. એની અંદર 2 પેરેગ્રાફ આપણે જોયા છે. થોડુંક પુનરાવર્તન કરીએ, ત્યાર પછી આપણે પાઠ છે એ આગળ ભણીએ. તો એની અંદર તમને અહીં આપેલું છે, જુઓ કે સંસારે વિવિધા પદાર્થા સંતિ. એનો આપણે 2 પેરેગ્રાફનો અનુવાદ કર્યો હતો. હવે અનુવાદ બોલી જાઉં છું, ત્યાર પછી આપણે એની પછીનો પેરેગ્રાફ છે એનો અભ્યાસ કરીએ કે સંસારમાં જાત જાતના પદાર્થો છે, જેમ કે સોનું, લોખંડ વગેરે ધાતુઓ, વડ, ખેર વગેરે વૃક્ષો અને ગાય, ઘોડો વગેરે પશુઓ. આ બધામાં વળી દરેક પદાર્થો જુદા જુદા હોય છે. જેમ કે સોનું લોખંડ કરતાં જુદું હોય છે અને દરેક સોનાનો ટુકડો પરસ્પર આકારથી અને પ્રકારથી જુદો જુદો હોય છે. ત્યાર પછી બીજો પેરેગ્રાફ છે કે હકીકતમાં અસ્તિત્વરૂપે અથવા સત્તારૂપે આ પદાર્થો પરસ્પર જુદા છે એમ પ્રતીત થાય છે, પરંતુ પ્રત્યક્ષ રીતે પરસ્પર જુદા પદાર્થોમાં પણ કંઈક એક સ્વાભાવિક સરખાપણું હોય છે. તે પદાર્થો જ્યારે ક્રિયામાં પ્રયોજાય છે ત્યારે એની પ્રતીતિ થાય છે. આ સિદ્ધાંતનો ઉપદેશ 2200 વર્ષ પહેલાં આચાર્ય પતંજલિએ પોતાના વ્યાકરણ મહાભાષ્યમાં આપ્યો છે. તેમાં તેઓ કહે છે, ત્યાર પછીનો પેરેગ્રાફ છે એ આપણે ભણવાનો છે આજે. તો હોમવર્ક બધાય છે એ કરી લીધું હશે, કારણ કે તમને હોમવર્ક આપેલું હતું કે આની અંદર આપણે ઘણા બધાય શબ્દ પ્રયોગો જે છે એ નામરૂપો અને ધાતુરૂપો બંને જ આવેલા છે. વચ્ચે વચ્ચે હું તમને સમજાવું છું, છતાં પણ આપણે અંદર સમાસ છે, ત્યાર પછી અવ્યય, વિશેષણ, સર્વનામ, સ્ત્રીલિંગ, પુલ્લિંગ, આવું બધું છે તમને એક્ઝામની અંદર પૂછાતું હોય છે, એટલે ખાસ યાદ રાખવાનું. હવે જોઈએ આપણે ત્રીજો પેરેગ્રાફ છે કે સમાજેષુ સમાસેષુ સમવાયેષુ ચ આસ્યતામ ઇતિ ઉક્તે ન એવ કૃશાઃ કૃષેઃ સહાસતે. ઘણું લાંબુ વાક્ય થઈ ગયું ને. જો વિશેષણનો પ્રયોગ છે અહીંયા કે સમાજેષુ સમાસેષુ સમવાયેષુ, એનો અર્થ શું થાય? પેલો તો શબ્દ છે સમાજેષુ, એટલે સમાજમાં. શું થાય એનો અર્થ? સમાજેષુ એટલે કે માણસોના સમૂહમાં. શબ્દ યાદ રાખજો, સમાજેષુ એટલે માણસોના સમૂહમાં. ત્યાર પછીનો શબ્દ છે સમાસેષુ. સમાસેષુનો અર્થ થાય છે સમાન ભોજનવાળાઓમાં. ત્યાર પછી છે સમવાયેષુ. સમવાયેષુ એટલે સમુદાયોમાં, મેળાવડાઓમાં અથવા તો સંમેલનોમાં. આ ત્રણેય શબ્દના અર્થ ખાસ યાદ રાખજો, કારણ કે એ અર્થ ઉપરથી જ આખો પેરેગ્રાફ છે. કદાચ આ પેરેગ્રાફમાંથી અનુવાદ પૂછાય તો 3 શબ્દનો અનુવાદ આવડતો હશે તો તમે વ્યવસ્થિત લખી શકશો, અનુવાદ સાચો પડશે. બરાબર છે. એટલે સમાજેષુ સમવાસેષુ સમવાયેષુ ચ આસ્યતામ ઇતિ ઉક્તે ન એવ કૃશાઃ કૃષેઃ સહાસતે. એટલે કે સમાજેષુ એટલે માનવોના સમૂહમાં, સમાસેષુ તો સમાન ભોજનવાળાઓમાં, સમવાયેષુ એટલે કે સંમેલનોમાં, ચ આસ્યતામ એટલે કે અને બેસો, ચ આસ્યતામ અને બેસો, ઇતિ ઉક્તે એમ કહેવામાં આવે ત્યારે, ન એવ કૃશાઃ. કૃશાઃ શબ્દનો અર્થ થાય છે દુબળા, દુર્બળ માણસો. ન એવ એટલે કે દુર્બળ માણસો છે એ કૃષેઃ સહ ન આસતે, દુબળાઓ સાથે બેસતા નથી. કૃષેઃ સહ ન આસતે. આસતે શબ્દનો અર્થ થાય બેસતા. ન આસતે એટલે બેસતા નથી. સહ એટલે સાથે, કૃષેઃ એટલે દુબળાઓ સાથે. જોવાની અંદર વાત કરવી છે કે જ્યારે માણસોનો સમૂહ ભેગો થયો હોય, ભોજન સમારંભ હોય અથવા મેળાવડા હોય, એટલે માણસો ટૂંકમાં ભેગા થતા હોય એવી જગ્યાઓ છે, કે લગ્ન સમારંભ હોય એવી જગ્યાઓ, ભોજન સમારંભ હોય એવી જગ્યાઓ, અથવા મેળાવડા એટલે મેળો ભરાતો હોય એવી જગ્યાઓ. બરાબર. ત્યાં શું કહે છે? બેસો એમ કહેવામાં આવતા. બેસો એમ કહેવામાં આવતા કે બધાને એમ કહેવા માટે બેસી જાઓ. તો દુબળાઓ સાથે બેસતા નથી. કૃશાઃ કૃષેઃ સહાસતે એટલે કે દુબળા માણસો છે દુબળાઓ સાથે બેસતા નથી. તો કોની સાથે બેસે? જેની સાથે, જે માણસની સાથે એનો સ્વભાવ મેચ થતો હોય એની સાથે બેસે. યુવાનો હોય તો યુવાનો સાથે બેસે, વૃદ્ધો હોય તો વૃદ્ધોની સાથે બેસે,
અથવા તમે લગ્ન સમારંભમાં કહો ઘણા બધા તમારા સગા હોય, પણ તમે કોની સાથે રહ્યો? તમારો મેચ થતો હોય સ્વભાવ એની સાથે રહ્યો, બરાબર. વૃદ્ધો હોય તો વૃદ્ધોની સાથે બેઠા હોય, પછી બહેનો હોય તો બહેનોની સાથે બેઠી હોય, એમાં પણ સ્વભાવ મેચ થતો હોય. એટલે અહીંયા એવું જ કહે છે, એટલે જ કહે છે સ્વાભાવિક સરખાપણું. પાઠનું નામ જ એટલે એવું છે કે સ્વાભાવિકમ સાદૃશ્યમ, સ્વાભાવિક સરખાપણું. શું કહે છે અંદર? સમાજેષુ સમાસેષુ સમવાયેષુ ચ આસ્યતામ ઇતિ ઉક્તેઃ ન એવ કૃષાઃ કૃષેઃ સહાસતે. એટલે કે સમાજની અંદર માનવોના સમૂહમાં સમાન ભોજન કરવામાં, સમાશિષુ એટલે સમાન ભોજન કરનારાઓમાં, અને સમવાયેષુ એટલે કે સમુદાયોમાં અથવા મેળાવડાઓમાં સમુદાયોમાં બેસો એમ કહેવામાં આવતા, બેસો એમ કહેવામાં ચ આસ્યતામ એટલે કે બેસો એમ કહેવામાં આવતા કૃષાઃ કૃષેઃ સહાસતે ન એવ દુબળાઓ સાથે બેસતા નથી. ન પાંડવઃ પાંડુભિઃ. પાંડવ શબ્દનો અર્થ શું થાય છે? પાંડવો નહીં, એટલે 5 પાંડવો હતા એ નહીં, પણ પાંડવ શબ્દનો અર્થ થાય છે રૂપાળાઓ, જે ધોળા હોય, ખરેખર દેખાવડા હોય, ખૂબ સ્માર્ટ દેખાતા હોય કે ન હોય તો અલગ વાત છે, પણ દેખાવ સારો હોય એવા વ્યક્તિઓની વાત છે, એને પાંડવ કહેવાય. હવે તમારે કોઈને એવું રીતના બોલાવ હોય તો પાછા બોલાવતા નહીં, કારણ કે આ સંસ્કૃત શબ્દ છે. પાંડવ શબ્દનો અર્થ થાય છે રૂપાળા માણસો. પાંડુભિઃ એનો અર્થ થાય છે ધોળા માણસો, ધોળાઓ સાથે. પાંડુભિઃ એટલે સાથે, ધોળાઓ સાથે. આપણે અનુવાદ કરીએ તો ન પાંડવ પાંડુભિઃ એટલે કે ધોળા માણસો ધોળાઓ સાથે બેસતા નથી. રૂપાળા વ્યક્તિ હોય, ખૂબ દેખાવડા હોય તો એની સાથે જ બેસે એવું થતું નથી. અહીંયા એમ જ વાત કહે છે કે દુબળાઓની સાથે જ બેસતા નથી. રૂપાળાઓ હોય તો રૂપાળાની સાથે જ બેસતા નથી. યેષામ એવ કિંચિત અર્થ કૃતમ આંતર્ય તૈરેવ સહાસતે. શું કહે છે આની અંદર? કે જેમનું યેષામ એવ કે જેમનું કિંચિત અર્થકૃતમ આંતર્ય કે જેમનું અર્થકૃતમ આંતર્ય જેમનું કંઈક પ્રયોજન હોય એની સાથે જ નિકટતા વધારે હોય છે. કંઈક પ્રયોજન હોય એની સાથે એ લોકો નિકટ છે. તૈહે એવ સહ આસ્તે. અહીંયા જો સંધિ છૂટી પડે છે, તૈરેવ શબ્દ છે ને સંધિ છૂટી પડે. તૈહે એટલે 2 વિસર્ગ, તૈ પછી 2 વિસર્ગ. તૈહે એવ સહાસતે એટલે કે તેમની જ સાથે બેસે છે. દુબળાઓની સાથે જ નથી બેસતા, રૂપાળાઓની સાથે જ બેસતા નથી, પરંતુ જેમનું કંઈક પ્રયોજન હોય છે, કંઈક અર્થ હોય છે, હેતુ અથવા પ્રયોજન હોય તેની સાથે જ એ બેસે છે. જો ફરી વાર આપણે અનુવાદ કરીએ કે યેષામ એવ કિંચિત અર્થ કૃતમ આંતર્ય તૈહે એવ સહાસતે એટલે કે જેમનું અર્થને લઈને પ્રયોજન હોય એમની સાથે જ અત્યંત નજીકપણું હોય તેમની જ સાથે તેઓ બેસે છે. જેમનું કોઈ અર્થ એટલે કોઈ હેતુ અથવા પ્રયોજનને લઈને કરવામાં આવેલ અત્યંત નજીકપણું હોય તેમની જ સાથે તેઓ બેસે છે. સમજાઈ ગયું ને? ત્યાર પછી આપણે જોઈએ અર્થાત સામાજિકે વ્યવહારે ભોજનાર્થ નિમંત્રિતાઃ જનાઃ આકારતઃ પ્રકારતઃ ચ ભિન્નાઃ ભવન્તિ. એટલે શું કહે છે? અર્થાત પરંતુ સામાજિક વ્યવહારમાં ભોજન માટે આમંત્રાયેલા, ભોજનાર્થ નિમંત્રિતાઃ ભોજન માટે આમંત્રાયેલા જનાઃ એટલે માણસો, આકારતઃ પ્રકારતઃ ચ આકાર અને પ્રકારમાં ભિન્નાઃ ભવન્તિ ભિન્ન ભિન્ન હોય છે. એ તો બધાને ખ્યાલ જ, કારણ કે માણસ છે, દરેક છે માણસ, પણ બધા ભિન્ન ભિન્ન છે. કોઈ રૂપાળા છે, કોઈ કાળા છે, કોઈ નીચા છે, કોઈ ઊંચા છે, કોઈ વધારે પૈસાવાળા છે, કોઈ ઓછા પૈસાવાળા છે, કોઈ મધ્યમ છે. બધા અલગ અલગ પ્રકારના માણસો હોય. સામાજિક વ્યવહાર જ્યારે ભોજન સમારંભ હોય ત્યારે બધા જ અલગ અલગ રીતના તૈયાર થઈને આવે. એટલે એ શું કહે છે? અર્થાત સામાજિકે વ્યવહારે ભોજનાર્થ નિમંત્રિતાઃ જનાઃ આકારતઃ પ્રકારતઃ ચ ભિન્નાઃ ભવન્તિ. એટલે કે છે કે અહીંયા એટલે કે સામાજિક વ્યવહારમાં ભોજન માટે આમંત્રાયેલા માણસો આકાર અને પ્રકારમાં અલગ અલગ હોય છે. પરંતુ યદા તેષાં ભોજનવિધૌ પ્રવૃત્તિ ભવતી
તદા તે સ્વકીયમ આંતરિકમ સમાનત્વમ પશ્યંતઃ. શું કહે છે? પરંતુ તેષામ ભોજન વિધૌ પ્રવૃત્તિ ભવતી, પરંતુ તેમની ભોજનની વિધિમાં પ્રવૃત્તિ થાય છે. પરંતુ તેમની ભોજનની વિધિમાં એટલે કે જ્યારે એ લોકો થાળી લઈને બેસવાનું હોય ત્યારે શું થાય છે? તદા તે સ્વકીયમ આંતરિકમ સમાનતત્વમ પશ્યંતઃ, ત્યારે તેઓ પોતાની આંતરિક સમાનતાને જોતા પરસ્પર નજીકમાં આસનવાળા થાય છે. એટલે અમથા બધા ગમે તેમ એકબીજાની સાથે વાતો કરતા હોય, ભોજન સમારંભમાં ગયા હોય ત્યારે ઘણા બધા વ્યક્તિઓ એની સાથે મળતા હોય, વાતો કરતા હોય, પરંતુ જ્યારે ભોજન લેવાની પ્રવૃત્તિ એમની થાય છે ત્યારે ખરેખર તે એવા લોકોની સાથે જ આસનવાળા થાય છે, એટલે એવા લોકોની સાથે જ બેસે છે જેમની સાથે તેમની નજીકતા હોય છે, જેમનાથી તેઓ નજીક હોય છે. ત્યાર પછી કહે છે નિકટ આસનાહ, એટલે નજીક બેસે છે. આકારેણ કશ્ચિત કૃષઃ જનઃ કૃષિને સહ ન તિષ્ઠતિ. આકારેણ એટલે આકારમાં કોઈ દુબળો માણસ દુબળા સાથે બેસતો નથી. આકારેણ કશ્ચિત, કશ્ચિત એટલે કોઈક, આકાર એટલે આકારથી, કૃષઃ એટલે કે દુબળો, જનઃ એટલે માણસ, કૃષિને સહ ન તિષ્ઠતિ. આકારથી કોઈ દુબળો માણસ દુબળા માણસ સાથે બેસતો નથી. ન તું કશ્ચિત પિનઃ પિનેન વા, પિનઃ પિનેન સહ, એટલે શું કહે છે અહીંયા કે કોઈ જાડો માણસ જાડા સાથે પણ બેસતો નથી. પિનઃ શબ્દનો અર્થ થાય છે જાડો, હષ્ટપુષ્ટ જેવો હોય, તંદુરસ્ત શરીરમાં તમને દેખાય, ઓહો આનો એક પગ પણ જો આપણે આ પગ ઉપર પડી જાય તો આપણો પગ તો પૂરો થઈ ગયો, એટલે એવા જાડા માણસોની વાત છે. પિનઃ શબ્દનો અર્થ થાય છે જાડો, કે કોઈ જાડો માણસ જાડા માણસ સાથે બેસતો નથી. પરંતુ યેષામ કિંચિત અર્થકૃતમ અર્થાત પ્રયોજનકૃતમ સાદૃશ્યમ ભવતી. શું જ કહે છે? પરંતુ જેમનું કંઈક અર્થ સંબંધી અર્થાત પ્રયોજન સંબંધી સરખાપણું હોય છે, અમુકની સાથે કંઈક નવી વાતચીત ચડી ગયા હોય તો એની સાથે પણ જમવા બેસી જાય. એવું નથી કે જાડો માણસ જાડાની સાથે, પાતળો પાતળાની સાથે બેસે. કંઈક એવા માણસો સાથે કંઈક નવી વાતો ચડી ગઈ હોય તો એની સાથે પણ આપણે જમી લઈએ. એટલે અહીંયા કહે છે પરસ્પર, પરંતુ યેષામ કિંચિત અર્થકૃતમ અર્થાત પ્રયોજનકૃતમ સાદૃશ્યમ ભવતી. પરંતુ જેમનું કંઈક અર્થ સંબંધી અર્થાત પ્રયોજન સંબંધી સરખાપણું હોય છે, ત્યાર પછી કહે છે તત સાદૃશ્યમ અનુસરંતઃ તે એવ પરસ્પરમ નિકટાસનાઃ. તત એટલે તે સાદૃશ્યમ અનુસરંતઃ સરખાપણાને અનુસરીને તે એવ પરસ્પરમ નિકટાસનાઃ તેઓ જ એકબીજા નજીક બેસે છે. ભવંતી છે. ત્યાર પછી છે માતુલકુલાહ માતુલકુલેહે સહ. માતુલ એટલે કે મામાના કુળના મામાના કુળ સાથે, સહ પછી પિતૃવ્યાહ પિતૃવ્યેહે સહ. પિતૃવ્યાહ એટલે કે કાકાઓ સાથે, ઉપવેશિનઃ ઉપવેશીભિઃ સહ તિષ્ઠતિ. ઉપવેશીનો શબ્દનો અર્થ છે પડોશીઓ સાથે રહે છે. ગમે ત્યારે મોસાળની અંદર પ્રસંગ હોય તો મામાના ઘરના જે કંઈ સદસ્યો એની સાથે રહીએ. પાછી ઘરે પ્રસંગ હોય તો પિતૃવિહ એટલે પિતાના સગા જે હોય તે બધા પિતૃવિહ, એટલે ઘરે પ્રસંગ હોય ત્યારે કાકાની સાથે રહે છે. પછી આપણે કોઈક પાડોશીના ઘરે પ્રસંગમાં ગયા હોય ત્યારે પાડોશીની ટુકડી હોય એ રીતના સાથે જમણવારમાં કે પ્રસંગમાં સાથે રહીએ છીએ. એવી વાત છે આની અંદર કરવામાં આવી છે. હવે આની અંદર બીજું શું કહે છે? હવે જો અંદર ઘણી બધી વિભક્તિઓ પણ આવી. માતુલ કુલેહે કઈ વિભક્તિ થાય? સહની સાથે કઈ વાત કરી છે આપણે કે સહ જ્યાં હોય, સહ અવ્યયનો પ્રયોગ થયો હોય ત્યાં હંમેશા ત્રીજી વિભક્તિ આંખ બંધ કરીને યાદ રાખવાની. ત્રીજી વિભક્તિ આવે. પ્રથમા દ્વિતીયા કે તૃતીયા કઈ છે તમારે કહેવાની છે. માતુલ કુલેહે બહુવચન છે, બરાબર? તૃતીયા વિભક્તિ બહુવચન. ત્યાર પછી છે પિતૃવ્યેહે, એ પણ તૃતીય વિભક્તિ થઈ ને, કારણ કે સહનો પ્રયોગ થયો છે. પછી ઉપવેશી ભીહ, એ પણ ત્રીજી વિભક્તિ થઈ. ખાસ યાદ રાખવાનું, સહની સાથે હંમેશા ત્રીજી વિભક્તિ આવે. ખાલી જગ્યામાં તમને પણ પૂછાય, સહ છેલ્લે આપેલું ને આગળની ખાલી જગ્યા ખાલી હોય તો યાદ રાખવાનું તમારે, કારણ કે ખાલી જગ્યામાં વ્યાકરણની જ આવું બધું તમને બહુ પૂછાતું હોય છે. હવે એકવાર આપણે આ જે પેરેગ્રાફ જે ભણ્યા એ ફરી વખત
એનો અનુવાદ છે જોઈ લઈએ, કારણ કે અનુવાદ છે તમને ખાસ યાદ રહી જવો જોઈએ. સમાજેષુ સમાસેષુ સમવાયેષુ ચ આસ્યતામ ઇતિ યુક્તે ન એવ કૃષાઃ કૃષેઃ સહાસતે. એટલે કે માણસોના સમૂહોમાં સમાન ભોજન કરનારાઓમાં અને સમુદાયોમાં બેસો એમ કહેવામાં આવતા દુબળાઓ સાથે બેસતા નથી. ન પાંડવઃ પાંડુભિઃ, ધોળા માણસો ધોળાઓ સાથે બેસતા નથી. ઈશામ એવ કિંચિત અર્થકૃતમ આંતર્ય તૈઃ એવ સહાસતે. કોઈક જેમનું કોઈક અર્થ કે હેતુ એવું પ્રયોજન હોય એને લઈને જ અત્યંત નજીકપણું હોય તેમની જ સાથે તેઓ બેસે છે. અર્થાત સામાજિકે વ્યવહારે. તો સામાજિકે વ્યવહાર કેવો છે? સામાજિક, એટલે અહીંયા વિશેષણનો પ્રયોગ છે. અર્થાત સામાજિકે વ્યવહારે ભોજનાર્થ નિમંત્રિતાઃ જનાઃ આકારતઃ પ્રકારતઃ ચ ભિન્નઃ ભવન્તિ. એટલે કે સામાજિક વ્યવહાર જે છે એની અંદર, એટલે કે સામાજિક વ્યવહારમાં ભોજન માટે આમંત્રાયેલા માણસો આકાર અને પ્રકારમાં ભિન્ન હોય છે. પરંતુ યદા તેષાં ભોજનવિધૌ પ્રવૃત્તિ ભવતી, પરંતુ જ્યારે ભોજન વિધિની અંદર તેમની પ્રવૃત્તિ થાય છે ત્યારે તદા તે સ્વકીયમ આંતરિકમ સમાનત્વમ પશ્યંતઃ, ત્યારે તેઓ પોતાની આંતરિક સમાનતાને જોતા પરસ્પર નજીકમાં આસનવાળા થાય છે. પરસ્પર નિકટાસનાઃ ભવન્તિ, એટલે પરસ્પર નજીક આસનવાળા થાય છે. ત્યાર પછી જુઓ કે આકારેણ કશ્ચિત કૃશઃ જન કૃશેન સહ ન તિષ્ઠતિ, કે આકારથી કોઈક પાતળો માણસ છે એ પાતળાની સાથે બેસતો નથી, અથવા દુબળો માણસ દુબળાની સાથે બેસતો નથી. નશ્ચુ કશ્ચિત પિનઃ પિનેન સહ, કે જાડો માણસ છે એ જાડાની સાથે બેસતો નથી. પરંતુ યેષામ કિંચિત અર્થકૃતમ, પરંતુ કોઈક હેતુને લઈને અથવા પ્રયોજન સંબંધી સરખાપણું છે હોય છે. સાદૃશ્યમ ભવતી એટલે હોય છે, સાદૃશ્ય એટલે સરખાપણું હોય છે. તત સાદૃશ્યમ અનુસરંતઃ તે એવ પરસ્પરમ નિકટાસનાઃ ભવન્તિ, તે સરખાપણાને અનુસરીને તેઓ જ એકબીજાની નજીક બેસે છે. એટલે કે માતુલકુલાહ માતુલકુલેહ સહ, મામાના કુળના મામાના કુળો સાથે. ત્યાર પછી કહે છે પિતૃવ્યઃ પિતૃવ્યઃ સહ, કાકાના કુળના કાકાઓ સાથે. અને ઉપવેશીનઃ ઉપવેશીભિઃ, એટલે કે પડોશીઓ છે પડોશીઓ સાથે રહે છે. હવે પછી આની અંદર જુઓ તમને આ પેરેગ્રાફ જે આપણે ભણ્યા એની અંદર જુઓ તમે સમાસ પણ આવેલા છે ઘણા બધા. સમાસની અંદર જુઓ તમને અહીં આપેલું છે કે સ્વર્ણ લોહાદય, આપણે જે પહેલાં ભણ્યા તે કયો સમાસ થાય છે? સ્વર્ણ અને લોખંડ, અને શબ્દ દ્વારા છૂટો પડે એટલે એને આપણે ઇતરેતર દ્વંદ્વ સમાસ કહીએ છીએ. ત્યાર પછી એને બહુવ્રીહી સમાસ પણ કહી શકાય, કે જ્યાં સોનું અને લોખંડ છે એ ઈશામ તે, એટલે બહુવ્રીહી સમાસ પણ કહે. તમને મોટાભાગે એ પૂછાય તો ઇતરેતર દ્વંદ્વમાં વધારે પૂછાય. પછી છે વટ ખદીરાદય, એ પણ ઇતરેતર દ્વંદ્વ સમાસ છે, કારણ કે અને શબ્દથી છૂટા પડે. ત્યાર પછી જુઓ વટ ખદીરાદયો એ આદિ યેષામ તે, એટલે બહુવ્રીહી, એટલે કે વડ અને ખેર જેના વૃક્ષો જે છે જ્યાં જોવા મળે તે, એવી રીતના પણ બહુવ્રીહી સમાસ છે થઈ શકે છે. પછી ગો ઘોટકાદય, એમાં પણ જુઓ તમે ઇતરેતર દ્વંદ્વ અને બહુવ્રીહી બંને સમાસ થાય છે. અસ્તિત્વ રૂપેણ, અસ્તિત્વના રૂપથી બહુવ્રીહી સમાસ થાય છે. સત્તા રૂપેણ, સત્તાના રૂપથી જે છે તે બહુવ્રીહી સમાસ. અર્થકૃતમ, અર્થથી કૃતમ, તૃતીયા વિભક્તિ તત્પુરુષ સમાસ થાય છે, જે અર્થી ભરેલું છે તે. ભોજન વિધો, ભોજન સમારંભ, ભોજનનો સમારંભ એટલે ષષ્ઠી વિભક્તિ તત્પુરુષ. નિકટાસનાઃ, નિકટે આસનાની, નજીકમાં બેઠેલાઓ. કોણ? એટલે બહુવ્રીહી સમાસ થાય. પ્રયોજન કૃતમ, પ્રયોજન કરેલું, એટલે તૃતીય વિભક્તિ તત્પુરુષ સમાસ થાય છે. ત્યાર પછી છે માતુલમ કુલમ યેષામ તે, માતુલુ કુલાહ બહુવ્રીહી, જે મામાના કુળના છે તે, એટલે બહુવ્રીહી સમાસ થાય છે. ત્યાર પછી છે અચેતનેષુ, એ આપણે ભણવાનું બાકી છે. હવે આપણે આગળનું જે છે એ સ્વાધ્યાયની અંદર
જે છે એ આ પાઠ પૂરો થાય ત્યારે આપણે સ્વાધ્યાય છે એ સમજશું. હવે જો અહીંયા કૃદંત પણ છે કે કૃતઃ શબ્દ છે એનો અર્થ થાય છે કરવામાં આવેલો. તહ પ્રત્યય છે એ લાગેલો છે કર્મણી ભૂત કૃદંતનો, તહ તા તમ, બરાબર. એ કર્મણી ભૂત કૃદંત જે છે. ત્યાર પછી નિમંત્રિત, નિમંત્રિત, પછી ક્ષિપ્ત, સુપ્રજ્વલિત, પછી સંબંધક ભૂત કૃદંત છે સમાગત્ય અને ગત્વા, ત્વાયત્વા અને વાને તમારે કુતઃની અંદર જોઈ લેવાનું. કર્મણી ભૂત કૃદંત છે તે કે કર્તરી, કારણ કે ક આપેલો હોય એટલે સ્વાભાવિક કર્તરી અને કર્મણી બંનેનો ઉલ્લેખ થાય. પણ ખાસ તમારે જોઈ લેવાનું કે ખરેખર આની અંદર કર્મણી ભૂત કૃદંત છે કે કર્તરી ભૂત કૃદંત, કારણ કે આપણે સમજાવી દીધેલું છે. અને હવે જ્યારે આપણે પાઠ ભણતા હોઈએ, હવે જો આપણે 10મા ધોરણની અંદર અભ્યાસક્રમ તો બધા વિષયની અંદર 30% કપાઈ ગયો છે. આવતા લેક્ચરની અંદર હું તમને કહીશ કે આમ તો PDF તમને મળી જ ગઈ છે કે કયા કયા પાઠ છે એમાંથી તમને નથી પૂછાવાનું, પણ ગ્રામર બધામાંથી પૂછાવાનું છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું, ગ્રામર તો બધા પાઠમાંથી આપણે વ્યવસ્થિત યાદ કરી લેવાનું જ છે. હવે આપણે આવતા લેક્ચરમાં મળશું ત્યારે આ પાઠનું જે છેલ્લા 3 પેરેગ્રાફ બાકી છે એનો અભ્યાસ કરી અને સ્વાધ્યાય છે એ સમજીશું. ત્યાં સુધી અત્યાર સુધીમાં તમારે જેટલો પાઠ ચાલુ છે, કારણ કે થોડુંક અટપટું અનુવાદ છે એ છે, એટલે ખાસ યાદ રાખી અને અનુવાદ છે એ સમજી અને કરજો.